બજેટ પર વિપક્ષે પ્રતિક્રિયા આપી। અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। બજેટમાં 2047ના સપના દેખાડાયા। જમીન પર કંઈ છે જ નહીં, ચંદ્ર પર લઈ જવાવાળું બજેટ છે। ખેડૂતોની સમસ્યા અંગે કોઈ જાહેરાત ન કરાઈ। પાક વીમા યોજના માટે કોઈ શબ્દનો ઉલ્લેખ નથી। બજેટ વધ્યું પણ SC ST OBC માઇનોરિટી માટે નહીવત વધારો છે। લાડલી બહેન યોજનામાં કોઈ ખાસ વાત છે નહીં। મહિલાઓની મોંઘવારીમાંથી કોઈ રાહત નથી। ફિક્સ પગારદારોને અંગે કોઈ જાહેરાત પણ કરાઈ નથી। બજેટ છે 2026-27 વર્ષ, પણ સ્વપ્ન બતાવવામાં આવે છે 2047ના। આજે જમીન પર કંઈ છે નહીં અને ચંદ્ર પર લઈ જવાની વાતો વાળું આ બજેટ સ્પષ્ટ રીતે ગુજરાતના સામાન્ય લોકોની આશા અપેક્ષાથી વિપરીત છે, એની વિરુદ્ધનું છે। ગુજરાતના ખેડૂતો ચારે તરફથી હેરાન પરેશાન છે। કમોસમી વરસાદ થયો, વ્યાપક નુકસાન થયું, ખેડૂતોએ આત્મહત્યા કરી, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે। અપેક્ષા હતી કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જે માંગ છે એનો પડઘો ક્યાંક બજેટમાં પડશે, એની વાત થશે, પણ એવો એક શબ્દ પણ આ બજેટમાં દેખાયો નહીં। વારંવાર ખેડૂતોને કુદરતી આફતોથી નુકસાન થાય છે। પાક વીમા યોજના ગુજરાતની સરકારની હોવી જોઈએ એવી માંગ કાયમની ઉઠી છે। અમે પણ એની માગણી કરી છે, પણ આ બજેટમાં પાક વીમા યોજના માટેનો એક શબ્દ પણ નથી। જે બજેટમાં વધારો થયો, 4,08,000 કરોડનું બજેટ વધ્યું, પણ ગુજરાતની જે બહુમતી વસ્તી છે, SC ST OBC માઇનોરિટી સમાજ, દિવ્યાંગ હોય, વૃદ્ધ હોય, કોઈ વિકલાંગ હોય કે બાકીના જે સમાજને સામાજિક ન્યાયની જરૂર છે, એના માટેના બજેટમાં નહીવત વધારો થયો। જે આશા અપેક્ષા હતી કે વિધવા પેન્શનમાં વધારો થશે, દિવ્યાંગ કે વૃદ્ધના પેન્શનમાં વધારાની માંગનો સ્વીકાર થશે, પણ એના માટેનો એક શબ્દ પણ નાણામંત્રી બોલ્યા નથી।